તો ભાઈ હવે પહોંચી ગયા છીએ ખોડિયાર મંદિરે ને જો બધા ભાઈ ગીત ગાતી ગાતી જાય છે હવે. હા અમારા પરમાભાઈ આવી ગયા. હા તો ભાઈ પહોંચી ગયા છીએ એમાં ખોડિયાર મંદિરે. હવે લાપસી જવારી લઈ તમને બતાવું. આવી ગયા ખોડિયાર મંદિરે. આવી જાઓ ભાઈ. તમારું જૂનું જાણીતું ગામ. હા મંદિરની અંદર આવી ગયા છીએ અને જો આ બધા છે ને ઓલા જોવા મળ્યા. જો આમાં અમારે આ જે ધરો છે આ ગુનો એમાં મગર આવી છે તો મગર જોવે છે. હમણાં બતાવે મગર છે તો મગર જોવે છે. હા ફૂલ થઈ ગયું સ્ટોરેજ. હા જોયા ફોટા પાડવા જોયા. જો અમારા ભાઈ ચડ્યા જો હેઠો ઉતર ત્યાં ન ચડાય તો ભાઈ આમાં ખોડિયારમાંનું મંદિર છે. હવે મને લાપસી જવારી દઈ. મારા મીઠીભાઈ અહીંયા બેસી ગયા છે અને જો બધા ફોટો શૂટ ને એવું બધું કરે. જો મારા ભાઈવાલ પણ વાત કરે છે. અમારા રામો આમથી આમ આટા મારે છે. માતાજી મંદિરે આવ્યા છે ગામમાં કાતનિયા ધરાવડી ખોડિયાર કહેવાય છે એટલે આવજો જરૂર ગામમાં. હા હા હે બધા બધા હા તો હવે ખોડિયાર મંદિરેથી આવી ગયા છીએ અને હવે જઈએ છીએ ખાંભા. જમવાનું ત્યાં ઓર્ડર આપેલો હતો એ લેવા. ચાલો નીકળવી ખાંભા. ગાડી તૈયાર છે. અમારો ભાઈ તૈયાર છે અને ભોળા કાકા અમે વાત કરે. ભોળા કાકા હાલો ની હાલો જોઈએ આવે છે. તો ભાઈ હવે આવી ગયા છીએ સોમનાથ હોટલે અને જમવાનું લઈ લીધું છે. બધું મૂકે છે. હા ભાઈ મૂકતા જાય છે. હાર અહીંયા નીચે મુકાવતા જાય છે ગાડીમાં. બરાબર ભરાઈ જાય એટલે જઈ અને અમારું જે મકાન બનાવ્યું ને અમારા ભોળા કાકા જો અમારા ભોળા કાકાએ મકાન બનાવ્યું છે. એટલે તાતણિયા ખાંભા કેટલા સુધી પગવાનું આપણે ભાવનગર સુધી જવાનું છે. ભાવનગર સુધીમાં જેને મકાન બનાવે ને અમારું મકાન જોઈ લેજો તમે. જેવું બનાવવું બનાવી દે, જેવી ડિઝાઇન કરવી કરી દે અમારા ભોળા કાકા. બરાબર એટલે કોન્ટેક કરી લેવાનો. હું નંબર છે ને ડિસ્ક્રિપ્શનમાં નાખી દે એટલે તમે ફોન કરી દેજો ભોળા કાકાને. નકર મને મેસેજ કરજો, હું નંબર મોકલી દે તમને. બરાબર ને? ઓકે ઓકે હાલો. તો ભાઈ તડકો બહુ છે ને ભાઈ આ અમારું ગીર તમે જુઓ. ડુંગરા ધાર ફરતા ડુંગરા જ છે. જો આ ખાંભા નાનોડીવાળો હાઈવે છે અને ત્યાં વચમાં તમને સોમનાથ હોટલ જોવા મળી જાય અને જમવાનું સારું બનાવે છે. એટલે મેં અહીંયા કરાવ્યું છે જમવાનું. તો તમારે કોઈ પણ પ્રસંગ હોય તમારે અહીંયા આવી જવાનું. અહીંયા છોકરાઓ માટે બેસવાનું છે. પછી અહીંયા બહારનું સિટિંગ છે, હિંચકા છે, ઘણું બધું છે, રમવાનું છે. પછી એક આ સિટિંગ છે, અંદરનું સિટિંગ છે. અંદરનું સિટિંગ છે. તો
તમારે ઘરે જમવા લઈ જવું હોય તો તમને અહીંથી પાર્સલ કરી દે, અને તમારે જો અહીંયા તમારો કોઈ પ્રોગ્રામ કરવો હોય તો તમે અહીંયા કરી શકો છો. આપણે સોમનાથ હોટલમાં, તો સોમનાથ હોટેલે આવી જવાનું. ખાંભાથી નાનુડીના વચ્ચે, બરાબર ને? ખાંભા નાનુડીવાળો આવ્યા છે ને, અહીંયા વચ્ચે સોમનાથ હોટલ છે, એટલે અહીંયા આવી જવાનું. હા, અમારે માલિક છે હસુભાઈ. તો હવે બધી વસ્તુ લઈ લીધી છે અને હવે જાય છે તાતણિયા. બહુ મોટું થઈ ગયું, અહીંયા બધા વાટ જોવે. લેટ થઈ ગયો, બધા ભૂખ્યા છે ને, રાડે રાડ થાય. આપણે જાવ ભેગા ગોબા ઉપાડી છે. તો હવે જાય છે તાતણિયા. હાલીને આવ્યો તો લઈને તો મેળ આવી જાય. હાલો તો આવી ગયા છીએ અને હું આવ્યું તમને બતાવું. જો આ છે મગનું શાક, આ છે રીંગણા બટાકાનું શાક, પછી રોટલી આવી છે, પછી આમાં શું છે ખોલો તો. આમાં છે દાળ અને ઓલા ભાત અને આમાં મીઠાઈ, બરાબર? બધું આવી ગયું છે અને ખમણ છે, મોહનતાળ છે, આ બધું આવી ગયું છે અને બધા જમવા બેસી ગયા છે અને પ્રસાદી હારે લેતા જાય છે. હા, એ મૂકી જાય એટલે બે હતા જાય. હા, લાડવા છે ને. રીતિ તો અહીંયા બેઠી બેઠી ખમણ કાપે છે અને હારે ખાતી જાય છે. શાક ને દેહનું ખમણ કેવું આવે તો ખબર પડે. દેહમાં તો એમ જ હોય ને. તો ભાઈ જો અહીંયા મમ્મી બધું અંબાવે છે, દાદી બધું ધ્યાન રાખે છે અને બા અહીંયા બાઈ યારે બેઠા છે. રેડી ને બા? ઓકે. આ બધા વાતો કરે છે અને અહીંયા બધા આદમી જમી લે, પછી બાયુનો વારો. અમારે ભોળા કાકા જો, ભોળા કાકા શું કરો ને? શું કરો? એ બધું ઠંડુ કરશે હવે. અમારા પરવાભાઈ શું કરે છે? અમારા પરવાભાઈ શું ખાય છે? શું છે? હે? ખમણ, મખણ નહીં હવે. ખમણ હું એમ ન કરાય, હું પડી દાદી ઉપર પડ્યું. ખમણ છે. શું છે? ખમણ. એ કે મખણ છે. રસ્તી બેન ખાધું? એ ખમણ જ ખાઈશ ક્યાર નહીં. તારો કેટલા નંબર આવ્યો? ચોથો. વેરી ગુડ, ચોથો નંબર. કા તાલ ચાલ મોહન તાળ તો છે. હા, તારો નંબર આવ્યો ને તો બધાને જમવાનું કર્યું. જો તારો દીદી નંબર આવ્યો ને, બધાને જમવાનું કર્યું. હસ્તીનો પહેલો નંબર આવ્યો. કા પરવાભાઈનો ચોથો.